પ્રકારની ડિશ છે આની અંદર ઓરિએન્ટલ સોસનો ટચ આપેલો છે, પણ આવી કોઈ ઓથેન્ટિક ડિશ નથી. ઓકે. આ જસ્ટ શેફે ક્રિએટિવ થઈને આ બધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોટેટો વેજીસ ઓન ફાયર બની શકે છે. એમાંનું આપણે આ વર્ઝન આજે કરવાના છે. અચ્છા, ઘણી બધી ટાઈપની બને છે, એમાંથી એક વર્ઝન આપણે કરીએ છીએ. રાઈટ. એની અંદર ઘણા બધા સોસીસ તમે એડ કરી શકો છો. એમાંના મને જે સારા લાગ્યા એ સોસીસ થી આજે આપણે પોટેટો વેજીસ ઓન ફાયર બનાવીશું. તો આપણે જે વર્ઝન બનાવીએ છીએ એની માટે કઈ સામગ્રી લઈએ છીએ? એની માટે બધા ઇન્ગ્રેડિયન્ટ્સમાં હાફ બોઇલ્ડ પોટેટોસ છે, ચોપ્ડ અનિયન્સ છે, કેચઅપ, ચીલી પેસ્ટ, મેંદો, કોર્નફ્લાવર, સ્પ્રિંગ અનિયન્સ, ગાર્લિક ચીલી પેસ્ટ, ગાર્લિક, મિન્ટ, ગ્રીન ચીલીઝ, સોલ્ટ અને પેપર. અને કેટલો સમય લાગે છે? ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એટલે ફાઇનલી જે આ વાનગી બનાવીએ ત્યારે સમય કેટલો લે છે? ટોટલ પ્રોબેબલી 15 મિનિટ થાય છે અને પ્રિપેરેશન સાથે. ઓકે. પ્રી પ્રિપરેશન સાથેનો આ સમય છે? પ્રી પ્રિપરેશન સાથે 15 મિનિટ થતી હોય છે. ઓકે. પ્રી પ્રિપરેશનમાં શું છે? પ્રિપરેશનની અંદર જે પોટેટોસ છે એને 5 મિનિટ સુધી બોઇલ કરેલા છે અને એને સ્લાઇસ કરીને રાખેલા છે. અચ્છા, તમે કહેલું કે હાફ બોઇલ અહીંયા લેવાના છે ખાસ, તો હાફ બોઇલ પોટેટો લેવાનું કારણ શું છે? કારણ કે જેથી કરીને આપણે એને જયારે ડીપ ફ્રાય કરીશું, એક તો આસાનીથી જલ્દીથી કુક થઈ જાય અને એટલી બધી વાર બી નહીં લાગે, અને જયારે ખાઓ ત્યારે એને ક્રિસ્પી વધારે ક્રિસ્પી લાગશે એના. ઓકે. તો ચલો હેમાંગી બેને જે કહ્યું છે એમની એ ડિમાન્ડ પૂરી કરી દઈએ. બિલકુલ. આપણે પહેલા પોટેટોઝનું એક બેટર બનાવીને એને મિક્સ કરીશું. ઓલમોસ્ટ 3 બટાકા જેટલા છે. છાલ સાથે જ બટાકા લીધા છે? છાલ સાથે જ બટાકા લીધા છે. 1 સ્પૂન જેટલો મેદો, અબાઉટ 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લાવર લઈશું, ગાર્લિક જિંજર પેસ્ટ 1 ટેબલ સ્પૂન અને ચીલી સોસ 1 ટેબલ સ્પૂન. અચ્છા, જે રેડી ચીલી સોસ મળે છે એ જ યુઝ કરી શકીએ છીએ? આ યુઝ્યુઅલી તમે કરી શકો છો, પણ આ મેં જાતે બનાવેલો છે. ઓકે. તેથી જે બધું મિક્સ કરી લઈએ છીએ. રાઈટ. એનું દરેક પોટેટો વેજીસ ની એ જે ચિપ્સ છે એની ઉપર ફ્લાવર એડ થઈ જાય ત્યાં સુધી આપણે એને પ્રોપરલી મિક્સ કરવાનું છે. અચ્છા, એક એનું કોટ બની જાય એની ટ્રાય કરીએ છીએ. રાઈટ. ઓકે. મિક્સ થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે, એટલે પોટેટો વેજીસ ફ્રાય કરી દઈશું. એને ઓલમોસ્ટ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. ઘણો બધો ગોલ્ડન કલર લાગ્યો છે. રાઈટ. ઓલમોસ્ટ ડાર્ક ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. આ પર્ટિક્યુલર ડિશમાં આ પ્રોસેસમાં એને ડીપ ફ્રાય જ કરીએ છીએ કે કોઈ બીજી રીતે પણ કુક કરી શકીએ? ડીપ ફ્રાય જ કરવું પડશે એને. ઓકે. કમ્પલસરી છે? કમ્પલસરી. ઓલમોસ્ટ પોટેટો વેજીસ રેડી થઈ ગયા છે, એટલે આપણે એને ગેસને બંધ કરી દઈએ. પોટેટો વેજીસને હજી આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે, એટલે એની અંદર મેં મૂકી રાખ્યા છે. જ્યાં સુધીમાં આપણે સોસ રેડી કરીએ છીએ ત્યાં સુધીમાં પરફેક્ટલી ગોલ્ડન બ્રાઉન થઈ જશે. અચ્છા, ગેસ બંધ કરી દીધો છે, પણ હજુ એને ગરમ તેલમાં રાખ્યો. રાઈટ. 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈશું. અત્યારે આપણે સોસ બનાવીએ છીએ. રાઈટ. ઓઇલની જગ્યાએ ગાર્લિક બટર બી તમે યુઝ કરી શકો છો બીજી ફ્લેવર માટે, અગર બટર ભાવતું હોય તો. ઓકે. અબાઉટ 1 ટેબલ સ્પૂન જેટલું ગાર્લિક, ચોપ્ડ ગાર્લિક. અને વ્યવસ્થિત રીતે સાતળી દેવાનું છે. થોડું સેમી બ્રાઉન જેટલું, બ્રાઉન થાય એટલું. 2 ચમચી ગ્રીન ચીલીઝ, ગ્રીન ચીલીઝની માત્રા તમે ઓછી બી કરી શકો છો અગર તમે ગ્રીન ચીલીઝ એટલા બધા ના ગમે તો. ચીલી અને જિંજરની પેસ્ટ છે 2 ટેબલ સ્પૂન, સોલ્ટ અને પેપર,
ચીલી પેસ્ટ 2 સ્પૂન જેટલી, 2 ટેબલ સ્પૂન જેટલો કેચઅપ, બહુ બધા ફોર્મમાં અંદર મરચા નાખ્યા છે, લાઈક પેસ્ટ પણ નાખી છે, પીસીસ પણ નાખ્યા છે અને ચીલી સોસ પણ એડ કર્યો છે. કારણ કે એનું નામ જ પોટેટો વેજીસ ઓન ફાયર છે, એટલે ઇટ હેઝ ટુ બી ઓન અ સ્પાઇસિયર સાઈડ. હવે જે પોટેટો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એને આપણે સોસની અંદર એડ કરી દઈશું. તમે જે રીતે કહ્યું કે ચોઇસ પ્રમાણે અલગ અલગ વેજીટેબલ આમાં લઈ શકાય, તો સોસમાં બીજા ઓપ્શન્સ અવેલેબલ છે કે સોસ આ જ રીતે બને છે? સોસ આ જ રીતે બને તો વધારે સારું છે, કારણ કે ચીલી પેસ્ટ ઇટ ઇઝ વેરી સ્પાઇસી અને કેચઅપ એટલે જ નાખ્યો છે, કેચઅપ પેસ્ટ, જેથી કરીને એ પોટેટોને રાઈટ બેલેન્સ આપે છે. બરાબર. પોટેટો વેજીસ હવે રેડી થયા છે, એટલે આપણે સર્વિંગ પ્લેટમાં એને કાઢીશું. અને એને ગાર્નિશમાં સ્પ્રિંગ ઓનિયન્સ, પાસલીથી ગાર્નિશ કરીશું. હવે પોટેટો વેજીસ ઓન ફાયર ખાવા માટે રેડી છે. આની સાથે બેસ્ટ કોઈ બી કુલ મોકટેલ વુડ બી અ પરફેક્ટ.